સચિવાલયના ગેટ નંબર 1 પર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે બંધ કરવામાં આવી છે તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને વિદ્યાર્થીઓ સચિવાલયના ગેટ નંબર 1 પહોંચ્યા હતા અને તેમનો વિરોધ પ્રદર્શન તે દર્શાવતા હતા. તે સમયે પોલીસે તેમને અટકાયત કરી છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે જે પ્રાઇવેટ કોલેજો છે તેમાં સરકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાથી તેઓ આર્થિક રીતે નબળા છે, ગરીબ છે અને આ જે શિષ્યવૃત્તિના સહારે તે અભ્યાસ કરતા હતા, પરંતુ એકાએક સરકારે જે નિર્ણય લીધો છે તેને લઈને તેમનું ભાવિ છે તે અંધકારમય બની ગયું છે. ગેટ નંબર 1ના બહાર જ્યારે તે વિરોધ કરવા આવ્યા હતા તે સમયે ગેટ નંબર 1ના બહારના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું હતું. આ વિદ્યાર્થીઓ તેમનો વિરોધ દર્શાવે તે પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી છે. ધારાસભ્ય ચૈતર વસાવાની પણ પોલીસે અટકાયત કરી દીધી છે અને વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરતા પણ વાત કરી રહ્યા છે. પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બંધ કરવામાં આવી છે. જો એ સરકાર સ્કોલરશિપ નહીં આપે તો ઘરેથી વાલીએ પૈસા ભરવા પડે ને એટલે બધી ફી વાલી ભરી શકે તેમ નથી, માટે સ્કોલરશિપની માંગ માટે આવ્યા છીએ. રજૂઆત કરવા જતાં પહેલા જ અહીં અટકાયત કરવામાં આવી. વિદ્યાર્થીઓની સ્કોલરશિપ છેલ્લા કેટલા મહિનાથી આપવામાં નથી આપી. તે રજૂઆત કરવા તે વિધાનસભા આવ્યા હતા અને ત્યાં આગળ પોલીસ દ્વારા તાનાશાહી કરી તમામ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. કારણ કે વિદ્યાર્થીઓ પોતે અહીંયા આગળ કઈ ગુનો કર્યો હોય, શું શિષ્યવૃત્તિ માંગો, પોતાના હક માંગો ગુનો છે. હું સરકારને પૂછવા માંગીશ, વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે. શિક્ષણ મંત્રી રાજીનામું આપે. 300 થી વધુ વિદ્યાર્થીઓ આજે વિધાનસભા ખાતે રજૂઆત કરવા આવ્યા હતા. રજૂઆત સાંભળવામાં નથી આવતી, તાનાશાહી કરવામાં આવે છે, વિદ્યાર્થીઓ પર દમન કરવામાં આવે છે. આમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો જે પ્રશ્ન છે તેને લઈને સરકારને ક્યાંક ને ક્યાંક આ વિપક્ષના નેતા હોય અને વિદ્યાર્થીઓ તે ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આદિવાસી વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવાથી તે પ્રાઇવેટ કોલેજોમાં અભ્યાસ કરતા હતા, પરંતુ સરકારના આ એક નિર્ણયથી તેઓ છે તેમનું ભાવિ અંધકારમય બની ગયું છે અને વિધાનસભાના ગૃહમાં પણ આ મામલે હોબાળો મચાવ્યો હતો. આદિવાસી નેતા અનંત પટેલ હોય કે ચૈતર વસાવા હોય તેમણે પણ આ અવાજ ગૃહમાં ઉઠાવ્યો હતો. જોકે આ પરિપત્ર છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના આદિવાસી ધારાસભ્ય જે જલાલપુરથી છે તેમણે પણ આ મામલે સ્પષ્ટતા કરી હતી કે આ મામલે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમનું ધ્યાન દોરશે, પરંતુ હજી સુધી સરકાર તરફથી એવો કોઈ નિર્ણય કે એવી કોઈ વિગતો જાહેર કરવામાં નથી આવી અને વિધાનસભાના સત્રના વચ્ચે આજે ગેટ નંબર 1ના બહાર જે પ્રકારે આપણે દ્રશ્યો જોયા તે મુજબ તેઓ વિરોધ કરવા આવી પહોંચ્યા હતા. નવજીવન ન્યૂઝ પર આ પ્રકારના સમાચાર તમને ચોક્કસ જોવા મળશે, તે માટે આ ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.